अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों केम छो। ધોરણ 9ના વિજ્ઞાન વિષયના હોમ લર્નિંગમાં હું અતાઉલ્લા પઠાણ તમારું સ્વાગત કરું છું। હું માનું છું તમે ઘરે રહીને હોમ લર્નિંગમાં બરાબર અભ્યાસ કરતા હશો। તો આપણે છેલ્લે પ્રકરણ નંબર 4 પરમાણુ અને તેનું બંધારણ ભણ્યા। પરમાણુના બંધારણમાં ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન વગેરેની માહિતી મેળવી, શોધ શોધકો વિશે જાણ્યું, વિવિધ નમૂનાઓ, વિવિધ વૈજ્ઞાનિકોના સંશોધનો વગેરેથી પરિચિત થયા છે મિત્રો। તો પ્રકરણ 4 પૂર્ણ થયું છે। બરાબર તમે ગૃહકાર્ય પણ જે આપવામાં આવ્યું તેની નોંધ કરી હશે। તો આગળ વધીશું। હવે આપણો ખૂબ ટૂંક અભ્યાસ રહી ગયો છે, અભ્યાસક્રમ પૂર્ણ થવાને આરે છે। તો નવું પ્રકરણ શરૂ કરીએ। પ્રકરણ નંબર 12। અવાજ આવે છે? અવાજ આવે છે કે નહીં? તો કે હા, અવાજ સંભળાતો જ હશે। તો એ અવાજ વિશે જ આપણે આજે શીખવાનું છે। અવાજને આપણે સારી ભાષામાં કહીએ છીએ ધ્વનિ। ધ્વનિ એટલે સાઉન્ડ, બરાબર। તો રોજિંદા વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે વિવિધ સોર્સિસ એટલે કે સ્ત્રોતોમાંથી અવાજ એટલે કે ધ્વનિ ઉત્પન્ન થાય છે। પક્ષી ઉડીને જાય તો અવાજ થાય, પંખો ચાલુ થાય તો અવાજ થાય, આપણે બોલીએ તો અવાજ થાય, અને ટ્રેન જતી હોય તો પણ અવાજ થાય, કંઈક નજીકથી પસાર થાય। આમાં તમે હમણાં વિડીયોમાં જુઓ છો તો નજીકમાં શાળાની સામેથી કોઈક વાહન જતું હોય રસ્તા પરથી તો તેનો પણ અવાજ આવે છે। તો મિત્રો વિવિધ સ્ત્રોતો જે છે એ વિવિધ સ્ત્રોતો દ્વારા આપણે અવાજ એટલે કે ધ્વનિ ઉત્પન્ન થાય છે એમ કહી શકીએ છીએ। તો આ ધ્વનિ શું છે તેનો અભ્યાસ આ પ્રકરણમાં આપણે કરવાનો છે। તો ધ્વનિ શું છે? તો કે ભાઈ ધ્વનિ એક ઉર્જા છે, ઉર્જાનું એક સ્વરૂપ છે, બરાબર। ધ્વનિ શું છે? તો કે ઉર્જાનું એક સ્વરૂપ છે, વન ટાઈપ ઓફ એનર્જી। વિવિધ ઉર્જા વિશે આપણે ભણ્યા છે। હમણાં ટ્યુબલાઇટ ચાલુ છે તો પ્રકાશ ઉર્જા, બરાબર। ત્યાર પછી સૂર્ય સવારે ઉગે, તડકો પડે તો સૌર ઉર્જા, બરાબર। કોઈ યંત્ર દ્વારા આપણે કાર્ય મેળવીએ તો યાંત્રિક ઉર્જા, બરાબર। એ જ રીતે ભરતી આવે અને ભરતીના પાણીથી આપણને ધક્કો લાગે તો એમાં ભરતી ઉર્જા। એવી રીતે અનેક ઉર્જાના સ્વરૂપો વિશે આપણે જાણીએ છીએ, બરાબર। તો એવો જ એક ઉર્જાનું સ્વરૂપ કોણ છે? ધ્વનિ છે। એટલે ધ્વનિ ઉર્જાનું એક સ્વરૂપ છે એમ કહેવાય, બરાબર। ધ્વનિ ઉર્જાનું એક સ્વરૂપ છે। હવે એ ઉર્જા વિશે આપણે જોઈએ તો ઉર્જા સંરક્ષણનો નિયમ તમે જાણતા હશો। ભણી ગયા આપણે કે વિશ્વની કુલ ઉર્જાનો જથ્થો કેવો છે? અચળ છે, બરાબર। નવી ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી, અને જે ઉર્જા છે એનો નાશ પણ કરી શકાતો નથી। એટલે કે વિશ્વની કુલ ઉર્જાનો જથ્થો અચળ છે, બરાબર। બ્રહ્માંડ નિર્માણ પામ્યું ત્યારથી લઈને એનો કદાચ આપણે કહીએ તો અસ્ત થાય ત્યાં સુધી આ ઉર્જા જે બની ગઈ એ ઉર્જાનો જથ્થો અચળ છે, બરાબર। અને એ ઉર્જાના જથ્થાનો આપણે નાશ કરી શકતા નથી અથવા નવી ઉર્જા ઉત્પન્ન કરી શકતા નથી, બરાબર। તો મિત્રો આપણે કહી શકીએ કે વિશ્વની કુલ ઉર્જાનો જથ્થો અચળ છે, બરાબર। અને એક ઉર્જાનું બીજા ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતર થાય છે। નવી ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી અથવા આપણે કોઈક ઉર્જાના સ્વરૂપનો નાશ પણ કરી શકીએ નહીં, માત્ર રૂપાંતરણ થાય છે। એટલે કે એક ઉર્જાના સ્વરૂપનું બીજા ઉર્જાના સ્વરૂપમાં ફેરફાર કરી શકાય। તો એવી જ એક ઉર્જા છે ધ્વનિ ઉર્જા। તો આપણે જોયું કે ધ્વનિ ખાલી જગ્યાનો એક સ્વરૂપ છે। બોર્ડ પર જુઓ એક પ્રશ્ન લખ્યો છે આપણે, રોજિંદા જીવનમાં વિવિધ સ્ત્રોતો દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય। ઉદાહરણ આપણે જોયા પક્ષીનો ફળફળાટ, પાંખો કપડાવે તો પણ અવાજ ઉત્પન્ન થાય।
એ જ રીતે આપણે બોલીએ તો અવાજ થાય, કોઈ વાહન પસાર થતું હોય, બરાબર, એનાથી અવાજ, ઘડિયાળનો બેલ વાગે, શાળામાં ઘંટ વાગે, તો આ વિવિધ સ્ત્રોતો દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. અને એ ધ્વનિ શાનું સ્વરૂપ છે? ઉર્જાનું એક સ્વરૂપ છે. આપણે ઉર્જાના કઈ ઉદાહરણ જોયા: યાંત્રિક ઉર્જા, પ્રકાશ ઉર્જા, રાસાયણિક ઉર્જા, બરાબર, સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, આવા અનેક ઉર્જાના પરંપરાગત અને બિન પરંપરાગત સ્વરૂપો આપણે ભણીએ છીએ. એમાં ધ્વનિ પણ એક ઉર્જાનો પ્રકાર છે. અને આપણે જોયું કે ઉર્જાનો સંરક્ષણનો નિયમ એટલે કે વિશ્વની કુલ ઉર્જાનો જથ્થો કેવો છે? અચળ છે. નવી ઉર્જા આપણે ઉત્પન્ન કરી શકતા નથી, બરાબર, અને ઉર્જાનો નાશ પણ કરી શકાતો નથી. માત્ર ઉર્જાના એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે એમ કહી શકાય. તો મિત્રો, આવા જ એક ધ્વનિ ઉર્જા વિશે આપણે આ પ્રકરણની અંદર ભણવાનું છે. તો હવે આ ધ્વનિ કઈ રીતે ઉત્પન્ન થાય છે? ધ્વનિનું ઉત્પાદન, બીજો મુદ્દો તમે જુઓ કે ધ્વનિનું ઉત્પાદન, પ્રોડક્શન ઓફ સાઉન્ડ, ધ્વનિનું ઉત્પાદન, પ્રોડક્શન ઓફ સાઉન્ડ. તો એના માટે પુસ્તક તમે ખુલ્લું રાખ્યું છે અને એમાં જુઓ કે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે. આપણે શું કરીએ છીએ તો કે ભાઈ ધ્વનિનું ઉત્પાદન, આ મુદ્દો ભણીએ છીએ અને એના માટે અહીંયા કેટલીક પ્રવૃત્તિ આપવામાં આવી છે. પ્રવૃત્તિ નંબર 1 તમે જુઓ કે સોય દોરો લો, એક ટેનિસનો દડો લઈએ, બરાબર, તમે ક્રિકેટ રમો છો પણ ટેનિસનો બોલ એટલે ટેનિસનો દડો વાપરીએ છીએ. તો એ દડાના એક ભાગને સોય દોરાથી અંદર દોરી પડવા દો, ગાંઠ મારીને અંદર આપણે એને બરાબર લખી દઈએ અને એનો બીજો છેડો કોઈ આધાર સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લટકાવી દો. શું કરીએ? પ્રવૃત્તિ નંબર 1, ટેનિસનો દડો લીધો, એમાં હોલ કરીને આપણે ગાંઠ મારેલો દોરો અંદર નાખી દઈએ એટલે એને લટકાવી શકાય એ પ્રકારનો સોય દરાથી તૈયાર કરીએ અને એક આધાર પર લટકાવી દઈએ. હવે આ રચના દેખાય છે કે આપણે ટેનિસનો દડો દોરીથી લટકાવી દીધો, બરાબર, આકૃતિમાં તમે જોઈ શકો છો. પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો, એમાં પણ તમને દેખાશે. હવે શું કરીએ તો એક ધ્વનિ ચીપીઓ લઈએ. પ્રયોગશાળામાં જ્યારે આપણે શાળા શરૂ થશે ત્યારે આપણે જોઈશું પ્રયોગ કે ભાઈ એક ધ્વનિ ચીપીઓ લઈએ અને એને રબરના સ્ટેન્ડ સાથે અથાડીએ તો ધ્વનિ ચીપીઓ કંપિત થાય છે, બરાબર. અને એ કંપિત ધ્વનિ ચીપિયાને આપણે જો આ અહીં આકૃતિમાં દર્શાવ્યું છે એમ ગળાને નજીક લઈ જાઓ તો એના કંપનને કારણે આ જો દડો લટકાવેલો દડો બીજી તરફ આપણે આગળ વધે છે, ડાબી તરફ ખસતો દેખાય છે, બરાબર. તો શું થયું? કઈ રીતે આ તો કે ઉર્જાનું એક અન્ય સ્વરૂપમાં રૂપાંતર થયું કે અહીંયા મતલબમાં ધ્વનિ ચીપિયાથી કંપનને કારણે અવાજ ઉત્પન્ન થાય છે અને એ અવાજની અસર એટલે કે એ ઉર્જા આ દડાને ગતિ કરાવે છે એટલે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થયું. અહીંયા શું ઉત્પાદન થયું તો કે ધ્વનિ ઉત્પન્ન થયો એની આપણને એ જાણકારી પ્રાપ્ત થાય છે, બરાબર. તો આ પ્રવૃત્તિ ફરીથી જોઈએ કે એક દડાને આપણે દોરી વડે લટકાવ્યો છે, કઈ રીતે કરવાનું તે અંદર વિગતે આપવામાં આવ્યું છે. સોય દોરો લો, ટાંકણી કે હોલ પાડીને અંદર ગાંઠ મારેલો દોરો લટકાવો તો એ સહેલાઈથી લટકશે અને એક આધાર સાથે દોરી વડે બાંધી દીધો. રબર સ્ટેન્ડ ઉપર ધ્વનિ ચીપિયાને અધાડીએ તો એ કંપિત થશે ને એવા કંપિત ચીપિયાને તરત આ દોરી વડે લટકાવેલા ગળાની નજીક લઈ જાઓ તો એ કંપનને કારણે એને ઉર્જા મળી અને એ ડાબી તરફ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ખસે છે. તો અહીંયા શું તારણ કરી શકાય તો કે ભાઈ ધ્વનિ એક ઉર્જાનું સ્વરૂપ છે. ધ્વનિ અહીંયા ઉત્પન્ન થયો અને એની અસરથી દડો સ્થાનાંતર પામે છે. પ્રવૃત્તિ નંબર 2 જુઓ તમે, એક પાત્ર, એક ગ્લાસની અંદર પાણી લઈએ, બરાબર, એને પૂરેપૂરો ભરી દો અને ફરીથી ધ્વનિ ચીપિયાને કંપન અપાવવા માટે આપણે રબર સ્ટેન્ડ પર અથાડીએ અને એ કંપિત થયેલા ચીપિયાને એક ધારને પાણી જે ફૂલ ભરેલું છે ગ્લાસ તો પાણી નજીક લઈ જાઓ તો કંપનને કારણે આ પાણીની સપાટી ઉપર અવાજ ધ્વનિ તરંગો ઉત્પન્ન થતા જોવા મળશે મિત્રો. તો આ પ્રવૃત્તિ પણ આપણે કરી શકીએ. હવે
એની બીજા પાના પર તમે જુઓ પાઠ્યપુસ્તકના, તો અહીંયા કીધું છે કે ભાઈ એક પાંખિયું નહીં પણ ધ્વનિ ચીપિયાના બંને પાંખિયાને અંદર ડુબાડી દો તો શું જોવા મળશે? તો તમે જોઈ શકો કે કંપન વધારે અંદર પાણીમાં થવાથી અવાજ મોટા પ્રમાણમાં ધ્વનિ તરંગો ઉત્પન્ન થયેલા જણાશે. તો મિત્રો કહી શકાય કે આ ધ્વનિ ચીપીઓ છે એ અવાજ ઉત્પન્ન કરવા માટે આપણે એ અવાજ ઉત્પન્ન થાય છે, ધ્વનિ ઉત્પન્ન થાય છે, એ આ સામાન્ય પ્રવૃત્તિ દ્વારા જાણી શકાય. બરાબર? તો મિત્રો આ જે કંઈક બોર્ડ વર્ક છે, આપણું પાટિયાનું કામ છે, બ્લેક બોર્ડ પર જે લખ્યું છે એની જરા નોંધ કરી લો. બરાબર છે? તો થોડો સમય આપું છું, વિગતે નોંધી લો. થેન્ક યુ. તો મિત્રો આપણે વિવિધ પ્રવૃત્તિ જોઈ અને એ પ્રવૃત્તિને આધારે તારણ કાઢ્યું કે ધ્વનિ ઉત્પન્ન થાય છે. બરાબર? તો ધ્વનિ ઉત્પન્ન કઈ રીતે કરી શકાય, વિવિધ પ્રવૃત્તિઓ જોઈ. હવે આગળ વધીશું. એવી અન્ય પ્રવૃત્તિઓની નોંધ કરો જેનાથી ધ્વનિ ઉત્પન્ન કરી શકાય. તો તમે જુઓ કે આપણે કંઈક વસ્તુને આમ ખોતરીએ તો પણ અવાજ ઉત્પન્ન થાય છે. ઘર્ષણ, તમે સુથારને રંધો કરતા, લાકડાને ઘસતા જોયો હશે, ત્યાં પણ ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો કોઈ વસ્તુને ખોતરવાથી, ઘસવાથી, ઘર્ષણથી પણ શું ઉત્પન્ન થાય છે? ધ્વનિ ઉત્પન્ન થાય છે એમ કહી શકાય. તો વિવિધ પ્રવૃત્તિઓ અહીં કંઈક નોંધી છે. ઘર્ષણ દ્વારા અવાજ ઉત્પન્ન થાય, ધ્વનિ ઉત્પન્ન થાય, ખોતરવાથી, ઘસવાથી. હવે તમે વિવિધ સંગીતના સાધનોની વાત કરીએ તો વાંસળી વગાડતા કોઈક વાંસળી વાદકને તમે જોયો હશે, તો વાંસળીમાં જે હોલ છે એની અંદર એ મોં શું હવા ફૂંકે છે, તો હવા ફૂંકવાથી પણ ધ્વનિ ઉત્પન્ન થાય છે મિત્રો. બરાબર? તો આવા વિવિધ જે પ્રવૃત્તિ એક આપવામાં આવી છે, છેલ્લે તમે જોશો કે મિત્રો સાથે કેટલાક વાજિંત્રોની યાદી બનાવો અને યાદીમાં કયો ભાગ કંપન દ્વારા ધ્વનિ ઉત્પન્ન કરે છે એની નોંધ કરો. તો અહીંયા આપણે જોયું કે વિવિધ એવી પણ પ્રવૃત્તિ છે કે જેમાં ઘર્ષણથી અવાજ ઉત્પન્ન થાય, કંઈક ખોતરીએ તો પણ અવાજ ઉત્પન્ન થાય, કાપવાથી અવાજ ઉત્પન્ન થાય. એ જ રીતે આપણે જોયું કે હવા ફૂંકીને પણ આ અવાજ ઉત્પન્ન થાય છે. તો વિવિધ પ્રવૃત્તિઓ એ પાઠ્યપુસ્તકમાં પણ આપી છે અને એને આપણે કરવાથી ધ્વનિ ઉત્પન્ન કરી શકીએ છીએ. બરાબર મિત્રો? તો કેટલીક વસ્તુની નોંધ કરી છે અને આપણે જોયું કે ચીપિયાના કંપન દ્વારા આપણે ધ્વનિ ઉત્પન્ન થતો જો. તો કંપન શું છે એનો અર્થ જોઈએ તો વસ્તુની ઝડપથી વારંવાર આગળ આમ તેમ કે આગળ પાછળ ગતિ જે થાય છે એને કંપન કહીશું. કંપનનો અર્થ આ રીતે થાય, વસ્તુની ઝડપથી વારંવાર આમ તેમ કે આગળ પાછળ, ઘડિયાળનો લોલક બી આમ તેમ આગળ પાછળ આંદોલિત ગતિ કરે છે તો ત્યાં પણ અવાજ થતો નોંધી શકાય. તો કંપન શું છે તો કે વસ્તુની ઝડપથી આમ તેમ કે આગળ પાછળ ગતિ કરીએ તો એનાથી આ કંપન થાય છે એમ કહી શકાય. ને કંપન દ્વારા અવાજ ઉત્પન્ન થાય છે. તો આ જે પ્રકરણ છે ધ્વનિ, એમાં ઘણું સારું ભણવાનું છે મિત્રો. તો આ બે મુદ્દાઓ આજે આપણે ભણી રહ્યા છે. પહેલો મુદ્દો કે ધ્વનિ શું છે તો કે ઉર્જાનું એક સ્વરૂપ છે. વિવિધ ઉર્જાના સ્વરૂપના ઉદાહરણ જોયા, ઉર્જા સંરક્ષણનો નિયમ જોયો, ત્યાર પછી ધ્વનિ ઉત્પન્ન થાય છે એની નોંધ કરતી પ્રવૃત્તિઓ જોઈ અને ત્યાર પછી બીજા કયા સ્ત્રોત દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે તે આપણે જાણ્યું. ધ્વનિ કંપન દ્વારા ઉત્પન્ન થાય તો કંપનનો અર્થ જોયો. હવે વધારે આપણે જોયું કે અભ્યાસક્રમ હવે ખૂબ ઓછો રહ્યો છે એટલે આપણે વધારે આગળ મુદ્દાને આગળ દબાવતા નથી અને છેલ્લે એક પ્રવૃત્તિ આપીએ છીએ કે ભાઈ તમારા મિત્રો સાથે વિવિધ જે સંગીતના સાધન છે જેને વાજિંત્રો કહી શકાય, તો એ વાજિંત્રોમાં જુદા જુદા વાજિંત્રોની એક યાદી તૈયાર કરો, લિસ્ટ બનાવો અને એ વાજિંત્રોની અંદર
કયો ભાગ એ કંપન દ્વારા ઉર્જા ઉત્પન્ન કરે છે? ગિટાર, બરાબર, ત્યાર પછી વાયોલિન, એ જ રીતે પિયાનો, બરાબર, વાંસળી. તો આ બધા વાજિંત્રોની તમારે યાદી તૈયાર કરવાની અને મિત્રો સાથે મળીને જુઓ કે કયા ભાગના કંપન દ્વારા આ અવાજ ઉત્પન્ન થાય છે. મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં વાક તંતુઓ કંપન પામે છે. જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એનું કારણે જુઓ, જેના વાક તંતુઓના કંપનના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે, બરાબર. વાચાળ આપણે છીએ, બોલીએ છીએ તો સ્વરપેટીમાં જે પડદો છે તે હાલે છે અને પરિણામે વાક તંતુઓનું કંપન થાય છે અને વાક તંતુઓના કંપનને કારણે મનુષ્યમાં ધ્વનિ ઉત્પન્ન થાય છે, એમ કહી શકાય. તો મિત્રો, આજે આપણે ભણ્યા ધ્વનિ વિશે, ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય, ધ્વનિ શું છે, ઉર્જાનું સ્વરૂપ છે, આ બધી વિગતો આપણે ભણ્યા. હું માનું છું બરાબર તમને સમજ પડી હશે. હવે વધારે આગળ જતા નથી. બ્લેકબોર્ડ પર જે કંઈક લખ્યું છે એની નોંધ તમે કરી લો અને ત્યાર પછી આપણે છૂટા પડીશું. ફરીથી ઘરે રહો, સુરક્ષિત રહો. ફરી એકવાર આ એવું કહેવાય છે, વર્તમાનપત્રોમાં તમે વાંચો છો કે ભાઈ કોવિડનું જોર વધ્યું છે, પ્રમાણ વધ્યું છે, તો ઘરે રહો, સુરક્ષિત રહો, માસ્કનો ફરજિયાત ઉપયોગ કરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ, બરાબર. તો જેટલા પણ પ્રયત્નો જે સરકાર દ્વારા કરવામાં આવ્યા છે એમાં આપણે સહભાગી થઈએ અને આ કોવિડને હરાવીએ, એ પ્રતિજ્ઞા સાથે આજે આપણે આપણા આ લેસનને વિરામ આપીએ છીએ. ફરી મળીશું. આભાર, ખૂબ ખૂબ આભાર.